પહેલો પ્રશ્ન છે કે હાઇપરલિંક માટે કીબોર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે Ctrl+K. ત્યાર પછી બીજો પ્રશ્ન, પાસવર્ડ સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા અક્ષરનો હોવો જોઈએ? તો મિત્રો સામાન્ય રીતે ઓછામાં ઓછો 6 અક્ષરનો હોવો જોઈએ. આમ તો 8 અક્ષરનો હોય છે, અમુક જગ્યાએ સ્ટાન્ડર્ડ 8 અક્ષર હોય છે, આલ્ફાબેટ 8 એમ કહે છે કે ભાઈ 8 કેરેક્ટરનો પાસવર્ડ હોવો જોઈએ. તો સામાન્ય રીતે 6 થી 8 કેરેક્ટરનો હોવો જોઈએ. ત્રીજો પ્રશ્ન કે સંગણક તરીકે હિન્દીમાં કોણ ઓળખ પામ્યું છે? એટલે કે કોમ્પ્યુટર, એટલે કે ગણતરી કરવા માટે હિન્દી અથવા ગુજરાતી આપણે કહીએ તો એમાં કોણ ઓળખ પામ્યું છે? મિત્રો આ બીજા રાજ્યમાં પ્રશ્ન પૂછાયેલો છે એટલા માટે મેં અહીંયા લીધેલો છે. તો તેમાં આવશે કોમ્પ્યુટર. ત્યાર પછી રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો રિપોર્ટ ફાઇલ હોય છે એનું એક્સટેન્શન હોય છે RPT. ત્યાર પછી જો કર્સર એક સાથે 4 કે 5 સ્થાન ખસેડવા હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે? એટલે કે આપણે પેરેગ્રાફ પાડવો હોય ને આપણે તો 4 થી 5 સ્પેસ એક સાથે ખસેડવી હોય તો કઈ કીનો ઉપયોગ થાય? ટેબ કીનો. ત્યાર પછી પાવર પોઈન્ટમાં ડેટ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો પાવર પોઈન્ટમાં જો તમારે સ્લાઇડની અંદર ડેટ ઉમેરવી હોય તો તેની અંદર Alt+Shift+D આ તમે શોર્ટકટ કી દબાવશો એટલે એ સ્લાઇડની અંદર ડેટ એડ થઈ જશે. ત્યાર પછી 7મો પ્રશ્ન, પાવર પોઈન્ટમાં દરેક સ્લાઇડને એકબીજા સાથે જોડવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો તે કમાન્ડ આવશે સ્લાઇડ સોર્ટર કમાન્ડ. ત્યાર પછી જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે? તો આપણો મેલ બોક્સ જે હોય છે તો તેમાં જરૂરી ન હોય એવા મેલ ક્યાં જાય છે? કયા ફોલ્ડરમાં? સ્પામ ફોલ્ડરમાં જાય છે. ત્યાર પછી રિમોટ મશીનમાં લોગઓન કરવા માટે કયો પ્રોટોકોલ ઉપયોગ થાય છે? એટલે કે રિમોટ જે મશીન હોય છે, રિમોટ મશીનમાં તમારે લોગિન કરવું હોય તો કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જ આવશે ટેલનેટનો. ત્યાર પછી કોમ્પ્યુટરમાં કોઈ પણ વિન્ડોને ફૂલ સ્ક્રીન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોમ્પ્યુટરની કોઈ પણ વિન્ડો હોય, બરોબર, કોઈ પણ વિન્ડોને તમારે ફૂલ સ્ક્રીન કરવી હોય તો તેમાં જ આવશે F11. એ શોધેલું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો ઇન્ટેલ કંપનીએ શોધેલું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર હતું 4004. ત્યાર પછી આધુનિક કોમ્પ્યુટરના પિતા કોને માનવામાં આવે છે? તો આધુનિક કોમ્પ્યુટરના પિતા એલન ટ્યુરિંગને માનવામાં આવે છે. ત્યાર પછી પ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન ટેબ્યુલેટિંગ મશીન કોણે શોધ્યું હતું? તો ટેબ્યુલેટિંગ મશીન જે છે તે કોણે શોધ્યું હતું? સૌપ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ તો હેરમાન હોલેરથે. ત્યાર પછી કોમ્પ્યુટરની વિન્ડોઝ OSમાં ફોન્ટ ઉમેરવા કયા વિકલ્પમાં જવું પડે? કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે કંટ્રોલ પેનલની અંદર ફોન્ટમાં જાવ તો ત્યાં તમે ફોન્ટ એડ કરી શકો છો. ત્યાર પછી નીચેનામાંથી નેટવર્ક માટે કયું ડોમેન નેમ છે? તો નેટવર્ક માટે આવશે .net. ત્યાર પછી મિત્રો ઈમેલ તૈયાર કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? એટલે આપણે કે ઈમેલ, નવો મેલ આપણે કોઈને મોકલવો હોય તો ઈમેલ બોક્સ જે ખુલેલું હોય છે તેમાં નવા મેલ ટાઈપ કરવા માટે, નવો મેલ બનાવવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? કમ્પોઝ બટનનો. ત્યાર પછી ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરનેટ કોને કહેવાય? મિત્રો એકદમ ઇઝી પ્રશ્ન છે, આપણે અગાઉના પેપરમાં અને અગાઉના ઘણા બધા વિડીયોમાં આપણે કવર કરી દીધેલો છે. તો આ પ્રશ્નનો આન્સર, 17મા પ્રશ્નનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. કમેન્ટ માત્ર એટલું કરવાનું છે કે 17 પછી -ABCD જે આન્સર આવતો હોય એ તમારે આન્સર લખવાનો છે, બરોબર? તો ABCD જે આન્સર તમને લાગતો હોય તે તમારે કમેન્ટ જરૂરથી કરવાનો છે. ચલો ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. નીચેનામાંથી કઈ કંપની ભારતીય કમ્પ્યુટર ઉત્પાદક છે? તો તેમાં જ આવશે HCL. ત્યાર પછી કીબોર્ડ વડે ટાઈપ કરેલ અક્ષરો ક્યાં જોવા મળે છે? તો કીબોર્ડ વડે ટાઈપ કરેલ અક્ષરો આપણને ક્યાં જોવા? આઉટપુટ ડિવાઇસમાં જોવા મળે. તો આઉટપુટ ડિવાઇસ આમાંથી કયું છે? તો CPU તો પ્રોસેસિંગ ડિવાઇસ છે, CPU તો પ્રોસેસ કરે. માઉસ જે છે તે ઇનપુટ ડિવાઇસ છે, પરંતુ તેની અંદર કોઈ ડિસ્પ્લે થતું નથી એટલે તે ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ તો છે નહીં. પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે, પરંતુ ટાઈપ કરેલા અક્ષરો આપણે જોવા હોય, બરોબર, તો તે VDU-માં પણ જોવા મળે. પ્રિન્ટ કરો તો પ્રિન્ટમાં પણ જોવા મળે, પણ આમાં જવાબ આવશે VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આ VDU નું ફૂલ ફોર્મ થશે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. અને જો મિત્રો આ પ્રિન્ટ કરેલું હોય, ફોટોકોપી લેવાનું હોય તો પ્રિન્ટર આન્સર આવશે, પરંતુ અહીંયા આપણે VDU જવાબ આવશે. ત્યાર પછી પીસી નું પૂરું નામ શું છે? તો પીસી નું પૂરું નામ થશે પર્સનલ કોમ્પ્યુટર. પ્રથમ કયા શાસકોના સમયગાળામાં ગુજરાતને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવતી હતી? તો તેમાં આવશે સોલંકી વંશના સમયગાળામાં.
ત્યાર પછી ટોલેમી અને પેરિપ્લસ સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાતા હતા? તો સૌરાષ્ટ્રને કયા નામથી ઓળખતા હતા? સુરાષ્ટ્રીન તરીકે. ત્યાર પછી ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવે છે? તો તેમાં જવાબ આવશે આબુરાસમાંથી. ત્યાર પછી પ્રસિદ્ધ યાત્રી મોર્કો પોલોએ ગુજરાતના કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે ખંભાત. ત્યાર પછી નીચેનામાંથી કોણે પોતાની નોંધમાં સૌરાષ્ટ્રને સુલકા એટલે કે સોરઠ તરીકે ઉલ્લેખ કર્યો છે? તો તેમાં જવાબ આવશે યુએન સાંગે. ત્યાર પછી માનવી લખતો થયો તે પહેલાના સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે પ્રાગ ઐતિહાસિક યુગ. રંગપુરના શોધકર્તા કોણ હતા? તો રંગપુર કોને શોધ્યું હતું સૌપ્રથમ વાર? ડોક્ટર એસ.આર. રાવે. ત્યાર પછી હડપ્પીય સંસ્કૃતિના એક મહત્વના નગર ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? તો તેમાં જવાબ આવશે કોટડાના નામથી. લોથલ નદી કયા નદી કિનારે લોથલ કઈ નદી કિનારે આવેલું છે? ભોગાવો નદી કિનારે. ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? તો ગુજરાતનો જે છે પ્રામાણિક ઇતિહાસ છે તે ચંદ્રગુપ્ત મૌર્યથી. ત્યાર પછી ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકનો શિલાલેખ કોતરાવેલો છે? તો ગિરનારની તળેટીમાં જે શિલાલેખ કોતરાયેલો છે તેમાં 3 રાજાનો શિલાલેખ છે. એક છે અશોક, અને બીજો છે રુદ્રદામા, અને ત્રીજો છે સ્કંદગુપ્ત. તો આમાં આ આન્સરમાં આપણે આવશે બી અને સી બંને, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યાર પછી નીચેનામાંથી કયા શાસકના સમયમાં સુદર્શન તળાવ તૂટી ગયું હતું? તો તેમાં જવાબ આવશે રુદ્રદામા. ત્યાર પછી આનર્તના સમયમાં તેની રાજધાની કઈ હતી? તો તેમાં જશે કુશસ્થળી. પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટોલેમીએ પોતાના ગ્રંથોમાં ભરૂચનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે? તો તેમાં આવશે બેરીગોઝાના નામથી. ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવ અંગેનું સૌપ્રથમ સંશોધન કરનાર વિદ્વાન કોણ હતા? તો એ વિદ્વાનનું નામ હતું રોબર્ટ બ્રુસ ફ્રોટ. તો આ રોબર્ટ બ્રુસ ફ્રોટે સૌપ્રથમ કઈ નદીના તટીય પ્રદેશમાં માનવીના હાડપિંજરો, હથિયારો અને ઓજારો વગેરે શોધ્યા હતા? તો તેમાં જવાબ હશે સાબરમતી નદીના કિનારે. ત્યાર પછી નીચેનામાંથી કયા એક મહાનુભાવ ગુજરાતના પ્રાગૈતિહાસિક સંશોધન સાથે સંકળાયેલા નથી? તો તે આવશે ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી પ્રાગૈતિહાસિક સંશોધન સાથે સંકળાયેલા વ્યક્તિ નથી. ગુજરાતની પ્રાગૈતિહાસિક વસાહતો જેમાં લોથલ અને રંગપુરની શોધ કોણે કરી હતી? તો લોથલ અને રંગપુર બંનેની શોધ કરનાર છે એસ.આર. રાવ. ત્યાર પછી ગુજરાતમાંથી મળી આવેલ ઐતિહાસિક સ્થળ લોથલ કયા સમયની સંસ્કૃતિનું એક મહત્વનું કેન્દ્ર હતું? તો તેની અંદર જવાબ આવશે આદ્ય ઐતિહાસિક યુગનું. ગુજરાતમાં અમરાપુર અને કરચલા નામના પ્રાગૈતિહાસિક સ્થળો કઈ નદી કિનારે આવેલા છે? તો તે નદી આવશે મેશ્વો નદી કિનારે. ત્યાર પછી મહેસાણા જિલ્લામાં આવેલા લાંગણજના પ્રાગૈતિહાસિક સ્થળે સૌપ્રથમ કયા પુરાતત્વવિદે માનવ હાડપિંજરોની શોધ કરી હતી? તો તેમાં આવશે ડોક્ટર હસમુખ સાંકળિયાએ. ત્યાર પછી ઇંગ્લિશ સેક્શન જોઈએ કે માય અંકલ લિવ્સ ઇન ધ ખાલી જગ્યા હાઉસ. તો આમાં યુઝ ધ પ્રોપર ફોર્મ ઓફ નાઇટ. તો નાઇટનો પ્રોપર નાઉન આપણે એનો પ્રોપર રૂપ યુઝ કરવાનું છે. તો તેમાં આવશે ઓપ્શન એ નેક્સ્ટ. ત્યારે બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ. ધ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે લેટર. પણ લેટર કયું લેટર આવશે? તો LATTER જવાબ આવશે. ત્યાર પછી ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી ધ ફ્યુ. ગીવ ધ ફર્સ્ટ વર્ક ફોર્મ ઓફ બેરેફ્ટ. તો બેરેફ્ટનું પહેલું વર્ક ફોર્મ કયું થશે? એટલે કે એનું મૂળ રૂપ કયું થશે? તો તેનું મૂળ રૂપ આવશે બ્રેવ. ત્યાર પછી સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. તો ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજન. તો આને એક શબ્દમાં તેને શું કહેવાય? તો તેમાં છે થિયોક્રેસી. ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલોક. તો બુલોકનો ઓપોઝિટ જેન્ડર શું થશે? તો આઈફર. ત્યાર પછી 48મો પ્રશ્ન સિલેક્ટ સિંગલ વર્ડ ફોર્મ ઓફ ફોલોઈંગ ફ્રેઝ કે ધેટ વિચ કેન નોટ બી રબ્ડ ઓફ. તો આને એક શબ્દમાં તેને શું કહેવાય? તો તેમાં જ આવશે ઇન્ડેલિબલ. ત્યાર પછી ચેન્જ ધ પેસિવ વોઇસ કે દે આસ્ક મી માય નેમ. તો આનું પેસિવ વોઇસ આપણે કરીએ તો જવાબ આવશે આઈ વોઝ આસ્કડ માય નેમ બાય ધેમ. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. તો એટિક્યુટનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયો આવશે? તો
તો ઓપ્શન સી ETIQUETTE. ત્યાર પછી 51મો પ્રશ્ન, ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ. તો ઇન્ડેક્સનું બહુવચન શું થશે? ઇન્ડાઇસીસ, એટલે ઓપ્શન એ. ત્યાર પછી પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ, કે એવરીવન સ્ટુડ અપ, ત્યાર પછી ખાલી જગ્યા. તો આમાં સાચું ક્વેશ્ચન ટેગ કયું આવશે? ડિડન્ટ ધે. ત્યાર પછી ગુજરાતી સેક્શન, કયા સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? તો તેમાં જ આવશે દ્વિગુનું. તો દ્વિગુનું જે પ્રથમ પદ હોય છે તે સંખ્યાવાચક હોય છે. ત્યાર પછી ઉપમેય અને ઉપમાન બંને એકરૂપતાનો ભાવ દર્શાવે એવો સમાસ કયો છે? તો એ સમાસ આવશે રૂપક. ત્યાર પછી માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે કયું? તો તેમાં આવશે પરિમાણવાચક વિશેષણ. ત્યાર પછી નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી? તો નીચેનામાંથી સંધિનો પ્રકાર કયો નથી? તો તેમાં જે વર્ણ જાતીય જે છે તે સંધિનો પ્રકાર નથી. ત્યાર પછી નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી? તો નિપાતનો પ્રકાર કયો નથી? તો કારણવાચક એવો કોઈ નિપાત આવતો નથી. ત્યાર પછી ગણ રચના એક શેનું લક્ષણ ગણાય છે? તો ગણ રચના જે છે શેનું છે? છંદનું, કારણ કે છંદમાં આપણે માત્રા ગણવાની હોય છે, તે ગણ રચના કહેવાય તેને. ત્યાર પછી કયા સમાસ પ્રકારના વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે? તો તેમાં જ આવશે મધ્યમ પદ લોપી સમાસ. પછી 60મો પ્રશ્ન, કયા પ્રકાર વાક્ય પ્રકારમાં સીધું વિધાન થયેલું હોવા મળે છે? તો તેમાં જ આવશે વિધિ વાક્યમાં. ત્યાર પછી ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં હોય છે? તો તેમાં જ આવશે વ્યતિરેક અલંકારમાં. ત્યાર પછી નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી? તો માત્રામેળ છંદ કયો નથી? તો ભુજંગી જે છે તે માત્રામેળ છંદ નથી, બાકીના ત્રણેય માત્રામેળ છંદ છે. બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામ ચિહ્ન વપરાશે? તો બે શબ્દ વચ્ચેનો જ્યારે ભેદ દર્શાવવાનો હોય ત્યારે કયું વિરામ ચિહ્ન વપરાય છે? લઘુરેખા. ત્યાર પછી લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી હોય છે? તો 2:7ની. ત્યાર પછી ભેંસો અને બતકોના એક સમૂહમાં કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતા 24 જેટલી વધારે છે, તો તે સમૂહમાં ભેંસો કેટલી હશે? તો આ સમૂહની અંદર ટોટલ ભેંસો કેટલી હશે? તો મિત્રો આ જે ગણતરી આપેલી છે તેના ઉપરથી આપણે કહી શકીએ નહીં કે આમાંથી કેટલી ભેંસો હશે, એટલે ઓપ્શન ડી જે આવશે વિગતો અપૂરતી છે. ત્યાર પછી એક સાંકેતિક લિપિમાં ફ્રેન્ડને KTJMUH તરીકે લખવામાં આવે તો કેન્ડલને એ જ ભાષામાં કયો કોડ લખવામાં આવે? તો તેની અંદર જવાબ આવશે HCOLSI, ઓપ્શન બી. ત્યાર પછી એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે, તે 69 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો તે ટ્રેનની જ દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતા ટ્રેનને કેટલો સમય લાગશે? તો તેમાં ટ્રેનને સમય લાગશે 12 સેકન્ડ. ત્યાર પછી ગામ X ની વસ્તી 78,000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ Y ની વસ્તી 52,000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે, તો કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એક સરખી થશે? તો તેમાં જવાબ આવશે એક પણ વર્ષને, એટલે કે જે પણ વિગત અહીં આપેલી છે તેના ઉપરથી એવું કેલ્ક્યુલેશન ન કરી શકાય કે આટલા વર્ષથી, બરોબર. ત્યાર પછી 69મો પ્રશ્ન, જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો y ની કિંમત શોધો. તો આમાં y ની કિંમત આવશે -2. ત્યાર પછી A અને B બે ખામીયુક્ત ઘડિયાળો છે. દર કલાકે A 10 મિનિટ મોડી પડે છે અને B 10 મિનિટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12 વાગે બંને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે, તો એ જ દિવસે જો B સાંજના 7 કલાક બતાવી હોય તો A કયો સમય બતાવતી હશે? તો એ ઘડિયાળ જે છે સમય સાંજના 5 બતાવતી છે. ત્યાર પછી એક લંબચોરસની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 192 ચોરસ સેન્ટીમીટર થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ 192 ચોરસ સેન્ટીમીટર થાય છે, તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો અહીંયા 2 વાર આવી ગયું. તો મૂળ ચોરસનું ક્ષેત્રફળ અહીંયા કેટલું થશે? તો જવાબ આવશે 200 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી નીચેના શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે? તો 1, 2, 9, 44, 267 ને 1854. તો આમાં જવાબ આવશે 267. આ બંધ બેસતી નથી. ત્યાર પછી A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં 3,240 રૂપિયા કમાઈ શકે છે,
એ અને સી સાથે 10 દિવસમાં 1200, જ્યારે બી અને સી 14 દિવસમાં 1820 કમાઈ શકે, તો બી ની રોજિંદી કમાણી કેટલી હશે? તો બી એકલાની દરરોજની આવક કેટલી હશે? 60 રૂપિયા. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988 કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? તો તેમાં આવશે ભારતની સંસદ દ્વારા. મોટર વાહન અધિનિયમ 1988 નો મુખ્ય હેતુ શું છે? તો તેનો મુખ્ય હેતુ છે કે વાહન વ્યવહાર માટે નિયમો અને વ્યવસ્થા જાળવવાનો. ત્યાર પછી ભારતમાં કાયદો બનાવવાનો અધિકાર કોની પાસે રહેલો છે? તો તેમાં આવશે ભારતની સંસદ પાસે. મોટર વાહન અધિનિયમ 1988 માં કુલ કેટલા પ્રકરણો છે? તો તેની અંદર ટોટલ પ્રકરણ આવશે 14 પ્રકરણો. ત્યાર પછી 78મો પ્રશ્ન, મોટર વાહન અધિનિયમ 1988 માં કુલ કેટલી કલમો છે? તો ટોટલ કલમો કેટલી આવશે? તો તેમાં 217 કલમો. ત્યાર પછી કાયદામાં 2019માં મુખ્યત્વે શું બદલવામાં આવ્યું? તો આ જે કાયદો જે છે આપણે મોટર વ્હીકલ એક્ટ 1988 એ 2019માં તેમાં સુધારો કરવામાં આવ્યો. તો તેમાં શું બદલવામાં આવ્યું? તો કે સજાઓ વધુ કડક બનાવવામાં આવી. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988 એની પહેલા કયો કાયદો અમલમાં હતો? તો તેની પહેલા કાયદો મોટર વાહન ધારો 1939. ત્યાર પછી જાહેર સેવા વાહનની વ્યાખ્યા કઈ પેટા કલમમાં આપવામાં આવી છે? તો તેમાં આવશે કલમ નંબર 2/35માં. ત્યાર પછી રૂટનો અર્થ શું થાય? તો કે રૂટ કોને કહેવાય? તો કે વાહન એક છેડેથી બીજા છેડે સુધી જે માર્ગ પસાર કરે તેને રૂટ કહેવાય. એટલે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન જે હોય છે એ વચ્ચેનો જે રસ્તો હોય છે એને રૂટ કહેવામાં આવે છે. ત્યાર પછી સ્ટેજ કેરેજ એટલે શું? તો સ્ટેજ કેરેજ કોને કહેવાય? તો સ્ટેજ કેરેજ કહેવાય કે ડ્રાઈવર સિવાય 6 થી વધુ મુસાફરોને જુદા જુદા ભાડે લઈ જતું વાહન, એને શું કહેવાય? સ્ટેજ કેરેજ. ત્યાર પછી મોટર વાહન અધિનિયમમાં વાહનોના રજીસ્ટ્રેશનની જોગવાઈ કઈ કલમો વચ્ચે કરવામાં આવી છે? તો તેમાં કઈ કલમો વચ્ચે આવશે? તો તેની અંદર જવાબ છે ઓપ્શન સી 39 થી 65 વચ્ચે. ત્યાર પછી લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? મિત્રો આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે. આ વખતે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો લીધેલા છે. વિજ્ઞાનના પ્રશ્નો અમુક આવશે પણ એ એકદમ બેઝિક છે, જે સામાન્ય જ્ઞાનમાં ગણી શકાય તેવા છે. બરોબર, એટલા માટે આપણે અહીંયા લીધા છે. આવા પૂછાય તો પણ આપણને પ્રોબ્લેમ ન થાય. તો લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ હોય છે 100 થી 120 દિવસનો. ત્યાર પછી કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તો ભેજની નોંધ લેવાતું સાધન કયું હોય છે? તો તેમાં જ આવશે હાઇગ્રોમીટર. ત્યાર પછી લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવામાં આવે છે? સ્પિગ્મોમેનોમીટર. ત્યાર લાફિંગ ગેસ તરીકે કયો ગેસ ઓળખાય છે? તો લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે નાઇટ્રસ ઓક્સાઇડ. ત્યાર પછી કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? તો તેમાં જ આવશે હિપેટાઇટિસના કારણે. મનુષ્યના ખોરાકના પાચન પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો પાચન પ્રક્રિયાની મિત્રો શરૂઆત થાય છે તે મુખથી થાય છે. પણ ક્યાં થાય છે? તો થાય છે જઠરમાં, પણ શરૂઆત મુખથી થાય છે. આ યાદ રાખજો મિત્રો. ગ્રીન હાઉસ કોને સંબંધિત છે? તો ગ્રીન હાઉસ શું છે? વૈશ્વિક તાપમાનમાં વધારો, એને સંબંધિત આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. ત્યાર પછી 2011ના સેશન્સ મુજબ કુલ વસ્તીના પ્રમાણમાં 0 થી 6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાતમાં રહે છે? તો તેમાં અનુક્રમે ભારતમાં 13.6% અને ગુજરાતમાં 12.9%. ત્યાર પછી ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે? તો તેમાં જ આવશે કલોલ અને કંડલા ખાતે. ત્યાર પછી 94મો પ્રશ્ન, ગિફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવેલ છે? તો ગિફ્ટ સિટી જે છે તે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે બનાવવામાં આવેલું છે. ત્યાર પછી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકા ગાળાની નાણાંની જોગવાઈ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા સ્તર રાખવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે 3 સ્તર. ત્યાર પછી 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં જાતિ રેશિયો ભારત અને ગુજરાતમાં કેટલો છે? તો કે સ્ત્રી ને પુરુષ, એટલે કે ભારત અને ગુજરાતમાં કેટલો છે? તો તેની અંદર જવાબ આવશે ભારતમાં છે 919 અને ગુજરાતમાં છે 890. ત્યાર પછી 97મો પ્રશ્ન, નીચેનામાંથી કોને તળાવ કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? તો તેની અંદર જવાબ આવશે ગમબુસિયા જે છે તેને તળાવ કે કૂવામાં મેકવામાં આવે તો તે મચ્છરોનો ઉપદ્રવ જે હોય છે તે ઘટાડી શકાય છે. ત્યાર પછી ખદર અને બંગાર
ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે? તો એ કેવી જમીન છે? કાંપની જમીન. ત્યાર પછી 99મો પ્રશ્ન, ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ભારતમાં બાયોગેસનું જે ઉત્પાદન છે તેમાં પ્રથમ ક્રમે આવશે આપણું ગુજરાત. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં 1000 પુરુષ દીઠ મહિલાનું પ્રમાણ સૌથી ઓછું છે? તો તેમાં જવાબ આવશે સુરતમાં.